સર, અત્યારે જે પ્રકારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તેની અસર ભારતમાં અને ખાસ કરીને રાંધણ ગેસ પર જોવા મળી રહી છે. શું ઉપાય હોઈ શકે અને આગળ કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે? જુઓ બેન, અત્યારે આપણે વિદેશથી જે વસ્તુ મગાવીએ ને એને ઇમ્પોર્ટેડ વસ્તુ કહેતા હોઈએ છીએ કે આ ઇમ્પોર્ટેડ વસ્તુ છે. પહેલી વખત એવું થયું કે આ યુદ્ધે ઇમ્પોર્ટેડ છે. ઈરાન, ઇઝરાયલ ને અમેરિકા, ઇઝરાયલ ને અમેરિકા એક પક્ષે, ઈરાન બીજે પક્ષે, એ બંને વચ્ચે યુદ્ધ ચાલે છે. એનો ભોગ ભારત બની રહ્યું છે. ભારત સહિતના અનેક દેશો, આમ તો દુનિયાના અનેક દેશો, કારણ કે ઈરાન જે છે એ ડીઝલ પેટ્રોલનો જે ભંડાર ધરાવે છે વિશ્વના અનેક દેશો, એમાં એનો ખાસો એવો હિસ્સો છે. એટલે લડાઈ પરદેશમાં લડાઈ રહી છે, એનો ખામિયાજા એટલે એની અસર આપણા જેવા અનેક રાષ્ટ્રો ભોગવી રહ્યા છે. એમાંય ખાસ કરીને રાંધણ ગેસ અને પેટ્રોલ ડીઝલ એની તંગીએ તો અત્યારે ભારતમાં બહુ મોટી આશંકા પેદા કરી છે, અફડાતફડી સર્જી છે.